રાતના આવીને એને જોવાની કોશિશ કરશું। हेलो दोस्तों, नमस्कार दोस्तों, मैं हूं अमृतलाल, तमारो भाई આવી ગયો છે નવી કંઈક આપણે પુવાડિયા વિશે વનસ્પતિ વિશે આજે વાત કરવાના છે। તમને બતાવવામાં આવશે કે એનું રિસર્ચ અમે આજે કર્યું છે અને કરવા જઈ રહ્યા છે। અમે બી પહેલાં જોઈ શક્યા છો, તમને બતાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। તો લાસ્ટ તક પૂરો જોજો વિડીયો, તો જ તમને સમજમાં આવશે, બાકી સમજમાં નહીં આવે। રાતે બી તમને આ સવારનો અને રાતનો એક્સપિરિયન્સ જે બી રિસર્ચ કરવામાં આવે તે પૂરું તમને બતાવવામાં આવશે કે વનસ્પતિ કેવી રીતે સૂવે છે, શું છે એના બારામાં તમને જરૂર બતાવશું। આ પાન તમે જરૂર જોયું હશે। આ છે પુવાડીઓ, તમારી ભાષામાં શું કહે છે મને ખબર નથી, પણ રાતના આપણે એને એક્સપિરિયન્સ કરશું તો એ પાન સૂઈ જશે। તો સૂઈ જશે મારા ખાસા બધા આવા પાન ઝાડવા છે, વનસ્પતિ ખાસી જાતની જોવા મળતી હોય છે। તો આપણે એની ઉપર આજે એક્સપિરિયન્સ કરશું, કંઈક નવું જોશું, રાતના આવીને એને જોવાની કોશિશ કરશું। પુવાડિયાનો લેવા માટે અહીંયા કેટલા વાગ્યા? 10:09। તો તમને જેમ મેં દિવસે બતાવ્યું હતું કે આ વનસ્પતિ રાતે સૂઈ જાય છે, એના પાન ચીપકી જાય છે। તો જો તમે હરેકના પાન અહીંયા તમને જોવા મળશે, ઓલરેડી સૂઈ ગયા છે બધાના। આમ જુઓ, જ્યાં સુધી તમને રિયાલિટી આ વિડીયો તમને બતાવવામાં આવે છે તો તમે બી આવી રીતે શેક કરી શકો છો દોસ્તો, એમાં કોઈ ડાઉટ નથી। આ નામ પુવાડિયા છે, આગળ મારો એક ને તો ઘણા બધા કાચા બધા છે, બધાના પાન તમને સુતેલા લાગશે, બધાના પાનો સુતેલા જ લાગશે તમને બિલકુલ। પાનના દિવસે બી હલતા હતા ત્યારે બી હલે છે, પણ સૂઈ ગયા એટલે પૂરા જ સૂઈ ગયા। એટલે બીજી વનસ્પતિના પાન કેવી રીતે એવા ને એવા રહેશે, પણ આ વનસ્પતિ એવી છે, જાગૃત છે, માણસની જેમ સૂઈ જતી હશે દોસ્તો, માણસની જેમ સૂઈ જ જાય। એટલે આના તમે લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો। કાલે ફરી મળશું 6 વાગ્યાના સમયમાં। આ વનસ્પતિ જાગી જાય છે દોસ્તો, એટલે આને એક્સપિરિયન્સ કહેવામાં આવે। આ વનસ્પતિ જાગૃત છે, આને ઘણા બધા કામો બી કર્યા છે, એટલે એ ઊંઘી જાય છે અને જાગી જાય છે, માણસની જેમ જાગતી હોય છે દોસ્તો। આજે રાત્રે તમને આ મેં બતાવ્યું છે, ક્યારેક બી સવારમાં બી તમને આ વ્યૂ બતાવું છું। એમાં ઝાડવું ચામિલ છે અને આ પુવાડી। એટલે રજા લઉં છું, આવા નવા વિડીયો